જે ઘરમાં એકાદશી થાય છે ત્યાં સર્વે દેવીઓ રહે છે. જે ઘરમાં એકાદશી થાય છે ત્યાં સર્વે દેવીઓ રહે છે. જે બ્રહ્મ વેળાએ ઉઠી જાય છે અને ઘરની સાફ સફાઈ કરે, જે આંગણું વાળી સાફ કરે એ ઘરમાં લક્ષ્મી રહે છે. જે ઘરમાં એકાદશી થાય છે ત્યાં સર્વે દેવીઓ રહે છે. જે વેલા ઉઠીને સ્નાન કરે અને ઘરમાં પૂજા પાઠ કરે, જે વડીલોનું સન્માન કરે એ ઘરમાં સીતારામ રહે. જે ઘરમાં એકાદશી થાય છે ત્યાં સર્વે દેવીઓ રહે છે. જે પ્રેમથી ભોજન બનાવે છે અને પહેલા પ્રભુને જમાડે છે અને પ્રેમથી બધાને જમાડે છે એ ઘરમાં અન્નપૂર્ણા રહે છે. જે ઘરમાં એકાદશી થાય છે ત્યાં સર્વે દેવીઓ રહે છે. જે બધા સાથે મીઠું બોલે છે અને ગુસ્સો કદી ના કરે છે, જે હળી મળીને રહે છે ત્યાં સરસ્વતી માતા રહે છે. જે ઘરમાં એકાદશી થાય છે ત્યાં સર્વે દેવીઓ રહે. જે ગાયની સેવા કરે છે, જે તુલસી પૂજન કરે છે, જે ઘરમાં સત્સંગ કરે છે એ ઘરમાં રાધા રાની રહે છે. જે ઘરમાં એકાદશી થાય છે ત્યાં સર્વે દેવીઓ રહે છે. જે નારી પતિનું માન વધારે, સુખ દુઃખમાં સાથ આપે, જે દુઃખ દુનિયાથી છુપાવે છે ત્યાં ઉમિયા માતા રહે છે. જે ઘરમાં એકાદશી થાય છે ત્યાં સર્વે દેવીઓ રહે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી